પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે પદાધિકારીઓની પસંદગી માટેની પ્રદેશ ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે। તેમાં પણ મહાનગરપાલિકામાં તો 52માંથી તમામ 52 બેઠક મેળવી ક્લીન સ્વીપ બાદ હવે નવા પદાધિકારીઓની વરણી માટે પ્રદેશ ભાજપ દ્વારા અટલ ભવન ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો મહેસાણાના રજનીભાઈ પટેલ, પાટણના પુષ્પાબેન ઠાકોર, ગાંધીનગરના ગૌરાંગભાઈ પટેલે ચૂંટાયેલા સભ્યો સાથે ચર્ચા કરી તેમનો મત જાણ્યો હતો। મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા જિલ્લાની 3 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સેન્સ પ્રક્રિયા દરમિયાન વિવિધ હોદ્દા માટે દાવેદારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી। પ્રદેશના નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલ સદસ્યો સાથે વ્યક્તિગત મુલાકાત લઈ તેની પસંદગી જાણવામાં આવી હતી। આ અંગેનો અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલાવવામાં આવશે। ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। મહાનગરપાલિકામાં મેયર પદ જનરલ કેટેગરી માટે અનામત હોવાથી વોર્ડ નંબર 9ના કોર્પોરેટર સાગર મનુભાઈ મોદીનું નામ સર્વે સ્વીકૃત હોવાથી નિશ્ચિત માનવામાં આવે છે। ડેપ્યુટી મેયર પદ માટે મહિલા અનામત હોવાથી ખારવા સમાજમાંથી કોઈ મહિલા નગરસેવિકાને તક મળે તેવું રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે, જેમાં મુખ્યત્વે 2 નામો વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ખ્યાતિબેન સંજયભાઈ લોઢારી કે જેઓએ ભાજપના તમામ 52 ઉમેદવારોમાંથી સૌથી વધુ 5,942 મત મેળવીને પ્રચંડ લોક સમર્થનનો દમદાર પરિચય આપ્યો છે। એ સિવાય પ્રથમ વખત ચૂંટણી લડી વિજેતા થનાર ભાવિકાબેન દીપકભાઈ જુંગીનું નામ પણ ચર્ચામાં છે। મહાનગરપાલિકાની સૌથી મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વિક્રમભાઈ ઓળેદરા અને ધર્મેશ પરમાર 2 નામ કેન્દ્ર સ્થાને છે। જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ આ વખતે મહિલા અનામત છે, ત્યારે તેના માટે પણ 2 નામ ચર્ચામાં છે, જેમાં પ્રથમ નામ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓળેદરા એટલે કે રમેશ પટેલના પુત્રી શીતલબેનનું નામ ચર્ચામાં છે। તેઓ કોટડા બેઠક પરથી સૌથી વધુ મત મેળવી વિજેતા બન્યા છે। બીજું નામ રિદ્ધિબેન અરશીભાઈ ખૂંટીનું છે, જેઓ ગઢતમમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। બીજી તરફ 3 તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, ત્યારે કોનું નામ જાહેર થશે તે તો આગામી સમયમાં જ સામે આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાર્ટીના અમારા અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ। ગુજરાત સરકારના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે રાજ્યમાં વિકાસના કામો કરી રહ્યા છે અને માન્ય નરેન્દ્રભાઈ જે પ્રકારે સમગ્ર દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે, એને ધ્યાને લઈ અને ગુજરાતની જનતાએ એના ભૂતો અને ભવિષ્યથી વિજય ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપ્યો છે। એના પછી કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધામાં એના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ આ બધાની નિમણૂક કરવાની થતી હોય છે। સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનને સાંભળીને રાજ્યના ચૂંટણી સમિતિ સુધી એક માહિતી આપવાની હોય છે। એના ભાગરૂપે આજે પોરબંદર આવવાનું થયું છે। ખૂબ મેચ્યોરિટી સાથે ચૂંટાયેલા સભ્યો એ પોતાની વાત કરી રહ્યા છે। અમે સાંભળીને આ રિપોર્ટ તૈયાર કરી અને ચૂંટણી સમિતિને આપીશું અને ત્યારબાદ ચૂંટણી સમિતિ જે નિર્ણય કરશે એ સ્વાભાવિક બધાને માન્ય રહેતો હોય છે, તે પ્રકારની આ પ્રક્રિયામાં આજે પોરબંદર આવવાનું થયું છે। મારી સાથે અમારા પ્રદેશના મહિલા મોરચાના આગેવાન બેન પુષ્પાબેન અને ગૌરાંગભાઈ પટેલ પૂર્વ મહામંત્રી ગાંધીનગર મહાનગરના છે। સાથે રહીને અમે આ પ્રક્રિયાને સાંભળી રહ્યા છીએ। અત્યારે અહીંયા સાંભળ્યા પછી એક સંકલન ટીમ સાથે બેસવાનું થશે અને ત્યારબાદ ચૂંટણી સમિતિ અહીંયા રજૂ કરવાનું થાય।
ચૂંટણી સમિતિ આખરી નિર્ણય કરશે.